સુરત મુસ્લિમ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ રાંદેર ઇસ્લામિયા જીમખાનામાં સુરત મુસ્લિમ લીગ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 ટીમોએ ભાગ લીધો હતો। સમગ્ર ગુજરાતના 120 જેટલા ખેલાડીઓ રમ્યા હતા, તો સમગ્ર ટુર્નામેન્ટ 1.5 મહિના સુધી ચાલી હતી। ફાઇનલ મેચ સ્પોર્ટ તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ હતી, તેમાં તાજ ડેવલપરનો વિજય થયો હતો। ફાઇનલ મેચ સ્પાર્ટન તેમજ તાજ ડેવલપર વચ્ચે રમાઈ હતી, જેમાં તાજ ડેવલપરનો વિજય થયો હતો। ટુર્નામેન્ટમાં હાજર રહેલા મહેમાનોના હસ્તે ચેમ્પિયન ટીમને ટ્રોફી તેમજ 70,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને ફાઇનલમાં રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ 35,000 રૂપિયા અપાયા હતા। તેની સાથે જ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ અને તેના અન્ય ખિતાબ પણ ખેલાડીઓને આપવામાં આવ્યા હતા। તો ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જુનેદભાઈ ઓરાવાલા, આલેમભાઈ પરફેક્ટવાલા, જાવેદભાઈ સફેદા તેમજ રાંદેર ઇસ્લામી જીમખાનાના સેક્રેટરી અબ્બાસભાઈ હાંસ, અરુણભાઈ ચક્રવર્તી, શૈલેષભાઈ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા। અહીં તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। તેમના હસ્તેથી ખેલાડીઓને ટ્રોફી અપાઈ હતી। વધુમાં આયોજક રફીકભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોમાં ભાઈચારો બની રહે, ક્રિકેટ પ્રત્યે લોકોનો પ્રેમ વધે તે માટે દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। ભવિષ્યમાં પણ આ આયોજન કરવામાં આવશે। जी, ये कौन सी टूर्नामेंट किस तरह रखी गई? ये सूरत मुस्लिम लीग टूर्नामेंट है। 8 टीमों का लीग में टूर्नामेंट था, जिसमें टोटल 15 मैचेस हुए और उसका आज फाइनल मैच हुआ स्पार्टन और ताज के बीच में। और ताज ये चैंपियनशिप सीजन 5 की चैंपियन रही जाती है। कितने दिन ये मैच चली? ये करीबन 5 वीक मैच चली है। तो कितने प्लेयर इसमें खेले? 120 खिलाड़ी टोटल खेले थे इसमें। अच्छा, और कहाँ से खिलाड़ी ने भाग लिया? ये पूरे सूरत जिले के खिलाड़ी थे और इसमें पूरे सिलेक्शन करके ऑनर्स ने अब ऑक्शन करके प्लेयर्स को खरीदा था और वो हिसाब से टूर्नामेंट का आयोजन। इसमें आइकॉन भी बाहर के, जैसे भरूच, अंकलेश्वर, वापी, वलसाड़ के भी आइकॉन तरीके प्लेयर खेले थे। अच्छा, आज यहाँ पे कितने प्लेयर, कौन कौन उपस्थित रहे? आज हमारे काफ़ी मेहमान यहाँ थे। जुनेद भाई औरावाला है, शैलेश भाई कापड़िया थे, एक्स सेक्रेटरी सूरत डिस्ट्रिक्ट अनिप भाई पटेल थे, भूपेंद्र भाई थे, विपिन भाई थे और हमारे रांदेर सुल्तान जिमखाना के सेक्रेटरी आराजी रांदेर इस्लामी सेक्रेटरी और सारे बहुत जो मेहमान आए थे। अच्छा, क्या कहना चाहोगे लोगों को टूर्नामेंट के बारे में? बस एकता का संदेश देते हैं कि भाई खेलना है तो सबके अच्छा स्पोर्ट्स के लिए, और सबको भिगे करके टूर्नामेंट खेला गया। काफ़ी अच्छे से टूर्नामेंट पूरा हुआ और सबका शुक्रिया अदा करते हैं हम, और सब मेहमानों का भी और सब खिलाड़ियों का भी। फाइनल टीम को क्या कहोगे? फाइनल टीम के लिए बहुत बहुत बधाई है उनके लिए, इतना बड़ा चैंपियनशिप उठाया उन्होंने और पूरी टूर्नामेंट में अनबीटेड रहे, उसका बहुत बहुत शुक्रिया। और फाइनल में हारने वालों को क्या कहोगे? हारने वालों का यही मैसेज है कि भाई वो आगे आने वाली टूर्नामेंट में चैंपियनशिप की तरफ जाए, उनके लिए भी आगे के लिए बेस्ट ऑफ लक। જગ્યા ઉપર આપ ઉપસ્થિત છો, કાર્યક્રમમાં ઉપસ્થિત છો? મારું નામ હનીફભાઈ પટેલ છે। હું લાલબાઈ સ્ટેડિયમમાં 44 વર્ષથી એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી તરીકે રહ્યો છું। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બી છું। આજે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓને મળ્યા, કેવા પ્રકારનો ઉત્સાહ છે? ફાઇનલ છે, શું કહે છે? આજે એમ લાગે આપણે સુરતમાં નથી, મોટેરા સ્ટેડિયમ પર મેચ જોઈ રહેલા છીએ અને ઘણું સારું એટમોસ્ફિયર છે અને બધા ખુશ છે। ખેલાડીઓ બી સારા પરફોર્મન્સ કરે છે અને કરશે। તમે ક્રિકેટ સાથે ઘણા સમયથી જોડાયેલા છો, તો અહીંના ખેલાડીઓનું ભાવિ કેવી રીતે, કઈ રીતે ઊંચાઈ જોઈ રહ્યા છો? ભાવિમાં તો એવું છે કે હવે એ લોકોનું ટાઈમિંગ પરફોર્મન્સ જોવામાં આવે। એ લોકોનું નસીબ સારું હોય, એક કેચ છૂટી જાય ને સદી મારી જાય, એ પરફોર્મન્સથી સિલેક્ટ થાય। કે હું ઘણા વર્ષો સિલેક્ટર તરીકે બી રહ્યો છું, એટલે એ તો એમનું નસીબ, એના ક્રિકેટની સાથે એનું નસીબ બી જોઈએ। હમણાંની ટેસ્ટ ક્રિકેટની બાબતમાં શું કહેવું છે? ચલો, ટેસ્ટ તો મારા હિસાબે હવે પંકજ કાપડિયા આજથી 20 વર્ષ પહેલાં કહેતા હતા કે આની, હું સેક્રેટરી, હું રમાડતો હતો બધું, તો મને કે આની બા ટુડે અને વન ડે મેચ ભૂલી જા, ખાલી 2020 પર ધ્યાન આપ। એ વર્ષો પહેલાં એમનું વિઝન હતું। આજે બી એ જ વિઝન છે કે ભાઈ 2020 જે હવે 10 ઓવરની નહીં રહે તો સારું।